સબસ્ક્રાઇબ આમ બધું કામ હો ભાઈ 7 વાગે ને કામ બધું કમ્પ્લીટ હોય અમારે જોઈજો હાથમાં છે પોતું લઈને આવી છે પોતું આપણે જો શું કરું તો હું કર હું કરો મળી ગુડ મોર્નિંગ ફેમિલી અને ફ્રેન્ડ્સ નાના અને મોટા બધાને જય શ્રી રામ કેમ છો બધા મજામાં જ હશો તો મેં ત્યાં નાસ્તા પાણી કરી ખસેવી અને જો ગૌરવભાઈ દવા આપે છે તો ચાલો હવે આપણે આવી ગયા છીએ બહાર આવીને જો મસ્ત તડકી નીકળી ગઈ છે વાદળ દેખાય છે વરસાદ જેવો કાંઈ લાગતો નથી અને શું કરો માડી તો આપણે કામે જવાનો ટાઈમ થાય છે તો આપણે નીકળી ગયા છીએ કામે મારા એરફોન લઈ જાય તો જઈ કામે ક્યાં શું કરે જો હવે અત્યારમાં દાદા કંઈક કરે છે બગીચામાં અમારનું આંબો ખાઈ ગયા બગીચાના ઝાડવા જો આ બધા કેવા હતા કેવા હારા થઈ ગયા હતા ને ખાઈ ગયા છે તો ભાઈ દાદા અત્યારમાં હરખું હવાનું કરે છે બધું બગીચામાં અને શું છે કે ઢોર ગમે ત્યારે ગળી જાય ભાઈ એનું કંઈ નક્કી થોડું કહેવાય એટલે તો એને ઢોર કહેવાય એવું આમ જુઓ તમે અહીંયા દાદી બેઠા છે અને નીચે કૂતરો બેસી ગયો છે હું માલ ખાઈ જાય છે ઝાડવા બહુ રોજની બહુ રાઈડ છે રોજ ખાઈ જાય છે બગીચો ઘણો કરી છે પણ તોય છતાંય ખાઈ જાય છે માલ રોજ આવે ગાવું આવે ખૂટિયા આવે બધાય આવે છે ગૌરવભાઈ આવે જો ભાઈ ગૌરવભાઈ ડોટું મેકે વાહે ગૌરવભાઈ આમાં બદામ બદામ તો એવું છે તો ચાલો હાલો અત્યારે થઈ ગયું છે કામે જવાનું મોડું તો હવે આપણે નીકળીએ સીધા કામે બરોબર ભાઈ અહીંયા ઊભા છે એ આને લઈ જાય ને કરજો વાહ થાય કાલ જો બસ તો 12:30 થઈ ગયા છે ને જમવા આવી ગયો છું વરસાદ ચાલુ છે થોડોક પલળી ગયો ને અમે આવી ખાવાનું લેવું ખાવા નથી લાવ્યા વ્લોગ બનાવવાનો હોય ને એટલે હમી આવી વ્લોગ બનાવવા અમે આવી ગઈ તો જમવાનું બધું બની ગયું છે હા બધું બની ગયું જમવાનું ગૌરવભાઈ ફૂલ હોતે ગયા જમવાનું બની ગયું છે ગૌરવ હોઈ ગયો છે અને વરસાદ ઝરમર શરૂ છે અને માં અંદર ટીવી જોઈ રહ્યા છે દેખાય તો એવું છે વરસાદ હળવું શરૂ છે ગૌરવ કવરાવીને હોઈ ગયો છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે જમી કાઢીને પછી પાછા બ્લોગ કન્ટિન્યુ કરીએ જમી લઈએ હવે આપણે આ જમવામાં બનાવ્યું છે સેવ ડુંગળીનું શાક રોટલી ને રોટલા ફ્રેન્ડ શરતી જમી રહી છે ને હું બેસી ગયો છું આપણે ડેસ્કટોપે તો આમાં થોડુંક યુટ્યુબ રિલેટેડ આપણે કામ બાકી હતું તો મેં કીધું થોડુંક કરી નાખીએ બરોબર તો બી કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહ્યો તો થોડુંક યુટ્યુબનું કામ બાકી પડ્યું છે આપણું પેન્ડિંગ એ કરી નાખીએ થોડુંક અને જુઓ તમે અત્યારે તો બેઠા છીએ આપણે પીસીએ હજી ઇન્ટરનેટ કનેક્ટ કરું આગળ વાઈફાઈ કનેક્ટ કરી ફોનનું બરોબર અને ચાલો એ કામ બતાવી દઈએ અને જમવા કરાવવાનું આપણું થઈ ગયું છે શ્રુતિ જમી રહી છે તો બી કન્ટિન્યુ બ્લોગમાં બની રહ્યું તો હવે પીસીમાં જે કંઈ કામ હતું એ કામ આપણું થઈ ગયું છે કમ્પ્લેન બરોબર અને શ્રુતિ અત્યારે કરી રહી છે પોતા જોઈજો હાથમાં છે પોતું લઈને આવી છે પોતું અને આપણું જે પીસીનું કામ હતું એ પૂરું થઈ ગયું છે તો હવે 2 મિનિટનો આરામ કરશું આપણે અને ત્યાં તો આપણે કામે જવાનો ટાઈમ થઈ જાય બરોબર છે શ્રુતિ પોતું કરી નાખે ને આપણે કરી લઈએ થોડોક આરામ તો ચાલો પછી મળીએ તો હે ફ્રેન્ડ્સ વાગી જાય છે અત્યારે 7 વાગી ગયા ને 7 વાગી ગયા છે અને આ બ્લોગ છે ને બહુ મોડો કન્ટિન્યુ કર્યો હું આવી તો ગયો તો 6 વાગ્યાનો પણ આજે પાછા શું છે કે મહેમાન આવેલા હતા એટલે મહેમાન અરે બેહવામાં વાગી ગયા 7 અને પછી પાછો જો આરામ કરવા તો પછી એમ છું કે હવે રાતે બ્લોગ કન્ટિન્યુ કરશું પછી મેં પાછું યુટ્યુબમાં ગયો
પાછા એક બે વ્લોગ જોયા, વ્લોગ જોઈને પાછો એમ થઈ ગયું કાલો પાછો કન્ટિન્યુ વ્લોગ કરી નાખીએ. આ જે છે ને બહુ ઓછો વ્લોગ કર્યો. અને ગૌરવ જો મારા ચપ્પલ પહેરીને આટા મારે છે. એ કોને ટાટા કરશે? હા બેઠા સહી માડી શું કરવાનું હવે. અત્યારે વાળું પાણીનો ટાઈમ થાય, 7 વાગી જશે, દીવાબત્તીનો ટાઈમ થાય છે ને હવે રાત પડી ગઈ છે. તો 7 વાગી ગયા છે, દીવાબત્તીનો ટાઈમ થાય છે ને હવે આ જો શું કરે છે? તું શું કરીશ? એ ઠામડા કરવા જાય છે. એમાં તો ઠામડા બામડા લઈને ઊભી કે હું વ્લોગમાં આવી જાઉં ને કે ઠામડા કરવા જાઉં એમ, ઠામડા કરવું એમ. તો એ જાય છે ઠામડા કરવા. હા એ વાત સાચી છે, એટલે તો એને વ્લોગ કહેવામાં આવે છે. એને જમવાનું બની ગયું તો કમ્પ્લીટ બધું કામ હો ભાઈ. 7 વાગે ને તો કામ બધું કમ્પ્લીટ હોય અમારે. કા 7 વાગે તો વાળું બધું રેડી હોય 7 વાગે માં દાંત કાઢે કેમ એમ વ્લોગ બનાવ. 7 વાગે એટલે જમવા બેવું. ગૌરવભાઈ ને વેલા વાળું કરવા જોવે, આગળ સુવાનો ટાઈમ થાય. જવો જાય તો રખડે છે ગાડી ટ્રેન. તો એવું છે ભાઈ. તો આપણે છે ને 7 વાગ્યા છે, અત્યારે કઈ કામ છે નહીં, બરોબર. એવું છે ને હવે વાતાવરણમાં એમાં એવું છે કે રાતમાં કઈ વરસાદ આવે એવું લાગતું નથી. તો વાદળા કેવા થઈ ગયા છે. આજનો ટાઇટલ મેં કીધું હોય તો શ્રુતિ જાય છે ઠામડા કરવા. કેમ લાગે? બાછન કરવા જાય. આપણે હિન્દી થોડો, આપણે તો ગુજરાતીમાં વ્લોગ આવે છે. આપણે હિન્દી નથી કરતા. એટલે આમાં આપણે જેવું બોલતા હોય એવું બોલવાનું. એવું કે છે આ યુટ્યુબર મોટી યુટ્યુબર છે, આને ઓળખો છો? ફેમસ યુટ્યુબર છે. અને એક બે એવી કોમેન્ટ એવી છે કે ભાઈ અવાજ તમારો બહુ ધીમો આવે. કોને ખબર ભાઈ એમાં તો શું કારણ હોય એનું. ઓલા મળે તો ઘણું ટ્રાય કરું છું એડિટિંગમાં અવાજ વધારવાનું, એમાં કંઈ નથી થતું, ફરક નથી પડતો. તોય આપણે જોઈએ આજે થોડુંક વધારે કાટી કરશું કે અવાજ થોડોક વધારે ફાસ્ટ તમને સંભળાય. અને જોઈ બીજું તો શું કરીએ, બરોબર ને? બરોબર છે. અને હમણાંથી ભાઈ પાછું સપોર્ટ કરવાનું બંધ કરી દીધું એમ નહીં હાલે ભાઈ. સપોર્ટ કરવાનું તમારે ચાલુ રાખવું પડશે, બરોબર. સબસ્ક્રાઈબ કરો કંઈક ચેનલને, લાઈક કરો, શેર કરો, એવું કંઈક કરો. બીજું સાચી વાત છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. નકર અમારી ચેનલ કેમ આગળ વધશે? નકર કઈ આમને તો આ વહી આગળ નહીં વધે ભાઈ. બીજું તો હું હવે અમારે તો બહુ મોડું થઈ ગયું યુટ્યુબમાં. તો હવે પ્રયાસ કરીએ છીએ કે જો કદાચ આપણે સપોર્ટ કરશે ને આપણે એક નાનામાંથી બહુ મોટી ફેમિલી બનશે એવું આમ મગજમાં વિચાર રાખીને હાલીએ છીએ. પછી આગળ જેવું જોઈ ભગવાન જેવો ધણી. સાચી વાત છે. અને કાલે પપ્પા અને મમ્મી ને આવે છે બધા સુરત થી ભાઈ. તો એ વ્લોગ જોવાનું ના ભૂલશો તમે. કાલે આપણે છે ને વ્લોગ બનાવવાનો છે, બરોબર. હા સવારે સુરત થી આવે છે. એમાં એવું છે કે તમને ખબર ન હોય કહી દઉં, પપ્પા ને મમ્મી સુરત છે. ત્યાં રૂમમાં એક આપણે રૂમ હાલે છે, એટલે પપ્પા ને મમ્મી ત્યાં છે, ત્યાં કામ ધંધા કરે છે. આપણે દેહમાં છીએ. તો સવારે સુરત થી મહુવા આવી રહ્યા છે પપ્પાની. તો આપણે એનો બ્લોગ કરવાનો છે, જોવાનું ના ભૂલશો. ખાસ કરીને આપણે જોવાનું છે પપ્પાનું મમ્મીનું રિએક્શન. આપણે આમ કેમેરો લઈને જઈએ, આમ બ્લોગ કરતા કરતા જઈએ તો શું રિએક્શન આવે છે આપણે જોવાનું છે, બરોબર. આ કોઈતરાનું ઉતરવું એનું લેવાનું હોય. જો જો આવે, જો મારવા જાય. જો કોઈતરા આ દુશ્મન છે, એટલે મારે નહીં પણ એમ કે આમ ઘરમાં સબાઈ ન દે. જો પાછો આવશે ઈ ત્યાં, ઈ આના માથાનો છે. આ જેટલું ઓલું કરશે ને એટલો પાછો આવશે. જો આવ્યો, જો જો દાદા હવે દાદા બ્લોગ બનાવો. હવે એ ગૌરવભાઈ ના હાથ ખરાબ થઈ ગયા. રિક્ષાનું નક્કી કરવા જતા.
હું કહેતો તું આ શું છે હે શું છે હું છે ગલો હે હરકું બોલ આમ ગલો શું છે બતાવી તો આ બતાવી દે તો આને દેખાડતો શું છે તાર પપ્પાને દેખાડતો તાર પપ્પાને દેખાડ જો શું છે ઈ? લાઈટ કેતો ગલ્લો કેતો ગલ્લો ગલો ગલ્લો શું છે ગલો અને ભાઈ તમે વાતાવરણ જો વાદળા કેવા જોરદાર મસ્ત હાયલા જાય છે કેમ પણ મસ્ત લાગે છે ને તો એવું છે ત્યારે વાદળા વાદળા બધા મસ્ત જાય છે ને હું અત્યારે ગાડી ઉપર બેઠો છું નીરજ અત્યારે બહાર ઉડ્યો છે હારો મસ્ત ટાટો ટાટો આજે વરસાદ થયો છે ક્યાંક આપણે જ નથી થયો આપણે છે તો વરસાદ આજે નહીં નથી આવ્યો વરસાદ સવારમાં આવ્યો તો ને હે આજ નથી આવ્યો આપણે વરસાદ ડોબા આંધો હતો હે તું ડોબો છો તું ડોબો છો ડોબો છો જતું ડોબા એમ કહેતા ભાઈ સબસ્ક્રાઇબ કરો એમ કે આમ કર્યા સબસ્ક્રાઇબ આમ 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 કરે આમ આમ કરતા હા બસ આમ કર કરતા આમ દેખાડ તાર પપ્પાને દેખાડ લાઈક કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો તને કાંઈ આવડતું નથી ગાંડો છો ગાંડો કઈ દેતો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ ગાંડો કઈ દેતો એ ગાંડા કેતો જો બાપુ જાય છે હવે દીવાબત્તી કરવા ક્રિકેટ નો ટાઈમ થઈ ગયો છે આજે 7 વાગ્યાની ક્રિકેટ હતી તો ક્રિકેટ જોવા જવું છે મારે મેચ જોવો તો આજનો બ્લોગ ને હવે અહીંયા આપણે સમાપ્ત કરી દઈએ તો શ્રુતિ આવી જાય એટલે બ્લોગ ને સમાપ્ત કરી દઈએ આપણે બરોબર જો આવે છે તો આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરવાનું ના ભૂલશો નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને છે ને બને એટલો શેર કરો હમણાં જરૂર છે શેર કરવાની બરોબર તો સારું ચાલો તો આજના બ્લોગને કરીએ અહીંયા સમાપ્ત જય માતાજી જય હિન્દ જય ભારત